શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 214 મલાસા તારીખ 28/10/1980। સંસારમાં ભક્તિ કરી છે એને મળે આ તો તરવાના જ છે, આ તો તરેલા જ છે ઓ અનુકૂળ રોકમ શિયો કે શિય કે ના હમ જો હમ કુલ સયોન માયા નથી, પાયા નથી, દેશ નથી, વસ્તુઓ નથી, કાળા નથી, લેવાય નથી। આ જોનું સા ઠીકલો ફૂટી જવાનું છે। મય દેવ છે આત્મા પરમાત્મામાં જવાનું છે। આ કોઠલો છે ક્રમ ભોગવવાનું। અજ્ઞાન ભાવમાં પૂર્વ ક્રમ કરેલું પ્રારબ્ધ એ સૂકી દેવાનું આ નાવ છે લાકડાનું। આ પરવું ઓનો મોહ કરીએ તો નરક આવે અને આ દેવોનું અર્પણ કરીને આનાથી અલગ તલગ આત્મામાં થઈ જાય ઓ અનુકૂળ રોક ઓ એને તો આત્માના પરમાત્મા સાધુ એટલે હું શાપ દે એટલે બધાનો ધણી પરમાત્મા એ મજાનું મન હોધું સતી માતા હોય ને પતિના હાથી સંબંધ હોય એવો સાધુને આત્માના પરમાત્મા હાથી હોય। વસ્તુ મન ગળી ગયું હોધો તો નીકળી ગયો, 3 લોકના નાથની બંગડી પહેરી એ બીજા ફફો મારે પણ રવડીમાં પડે અને તમે જો ભક્તિ કરવા આવો અને ભૂતો આવો મારવા તો ભૂલ ખાઈ દો। આ તો બધા દેવ સભા છે, આત્માઓ છે। તમે ગમે તો ના હો, ગમે તે હો, તમારી કરણી પર તમારે જવાનું છે। હવની કરણી સંભાળજો। હું તમારા હવ બેઠો છું પણ જો મારા આત્માનો લક્ષ્ય સૂકું તો ઠોડ નથી, નરકમન નો સંગ્રહ તાર તો તમે તમારું વર્તમાન બગાડો। વર્તમાન જો કર્મ બગાડો તો કર્મ ભોગવવા અવશ્ય જવું પડે। દાળ થા, ગધાડા થા, ઊંટ થા, કીડ થા, પતંગ થા, નાગ થા, વાઘ થા, દેવ થા, ઇન્દ્ર થા, રાજા થા, રંગ થા, એ બધા ક્રમથી જાય। તો અત્યારે તમને ભગવાનનું સ્વર્ણ ચાલ્યું હોય બ્રહ્મ ભાવ ના રાખો, બધામાં તુચ્છ ભાવ કરો, પોતાના અભિમાન હળગાઈ દો। પોતાનું અભિમાન આઈનું મુલા કરતું હોય એને હળગાઈ દો। મહાન દુષ્ટ છે। બાબજી કહેતા કે મનના મતે મત હાલીએ, મનના મતે મત હાલીએ, મન સંસાર ઓર સોળ મનના મતે મત હાલીએ, ગડીમાં ઓર ને ગડીમાં ઓર। તો આવા મનના મતે આવાના આત્મા સદગુરુ શબ્દો ના થાઓ અધિકારી પણ ભાઈ મેલા મારું એ તો મનનું છે કારણ પણ ભાઈ મન જો દારી માટે જાય ભાઈ રે હું અને મારું એ તો મનનું છે કારણ પણ ભાઈ મન જો દારી માટે ગંગા સતી બોલિયા રે, ગંગા સતી બોલિયા જના હોય પુરવની ઓળખાય રે। સદગુરુ શબ્દોના થાઓ અધિકારી પણ ભાઈ મેલાયંતર મન રે દેવકી જય। આપા પણ મુખ મન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુની સોન। હું અને મારું આ મનનો સલો સંસાર છે। હું અને મારું આ રૂપ પહાડ બધા દાદા પાડે પણ તું ને તારું કરો। દેહનું અભિમાન મૂકન અહંકાર જેનો જાય એને હું થાય કે બધા તું હે નાથ તું અને આ વિશ્વ તારું। સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પાણીમાં તું, પવનમાં, ધરતીમાં, આકાશમાં, બેનમાં, બર્દમાં, દીકરામાં, દીકરીમાં, કુટુંબમાં, પરવામાં, પથ્થરમાં, કીટમાં, પતંગમાં, નાગમાં, વાઘમાં, બધામાં તુહી હું અને મારું ને તું અને તારા જીવ કર્મ હવો ન કર્યો છે એવો બુદ્ધ સર્જો છે
ના તારે કરહી ઓ ભોગવી, પણ તું તારા આત્માથી ભગવાનનું સીધું સીધું ના શું. તું ભગવાનના ખોળાથી ઉતરે નથી, આ ભક્તનું લક્ષણ છે. ભગવાનના ખોળાથી ઉતરે ભગત નથી. સુકી જોઈએ, સુકી જો તો પડી જાય. અને ભગવાનના ખોળા રહે, એના હૃદયમાં ત્રણ લોકનું નાથ ભગવાન છે. એ સર્વભૂત હૃદયમાં ખાલી સ્વીકારતી તો નિર્ભયતા વર્તે. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એમાં નિર્ભયતા હોય. પેલા અગ્નિ ગાયું છો ને, તરવારો નીતિ ક્ષણદારો મસ્તક પર તોળાતી, બંદૂકોની નળીઓ મંડાતી, તોય ન થળકે છાતી. ભક્તો જન કરે કોઈથી નવા ડરે, જન રામ તણો રખવાળો. કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુક્તિ હસતા, કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુક્તિ હસતા. નિશ્ચયથી એ જરી ન કરતા, સામા જાતા ધસતા. ભક્તો ભજન કરે કોઈથી નવા ડરે, જન રામ તણો રખવાળો. ચંદ્રહાસ ને શારગાદકી કરવાયા ઠાર, ચંદ્રહાસ ને શારગાદકી કરવાયા ઠાર. પ્રભુ કૃપાએ પાપી પરજા થઈ ગયા ઠંડાગાર. ભક્તો ભજન કરે કોઈથી નવા ડરે, જન રામ તણો રખવાળો. બરબતી હોળી વચ્ચે ડજો નહીં પેલા, બરબતી હોળી વચ્ચે ડજો નહીં પેલા. નાથ પધાર્યા સુણી ભક્તનો સાધ. ભક્તો ભજન કરે કોઈથી નવા ડરે, જન રામ તણો રખવાળો. કોઈ એમ કે આ ભગતોમાં આટલી નિર્ભયતા ના હોય કે ભય વાળું હું તે મરી ગયું અને ભગવાન આદિ અનાદિ છે તું સિંહ પ્રગટી જો જાગી જો, તારા આત્મામાં નિર્ભયતા પડી. શંકા જ્યાં સુધી આત્મામાં હોય, સંશય આત્મા વિનાશ હતી. અહંકાર વટાર ભય લાગે ના, અહંકાર મરી ગયો, મરીને જીવન થયું. આત્મા દેહ ત્રિકાર ભગવાન અમર જ્યોતિ એ પ્રગટ્યા પછી મરવાનું જન્મવાનું સન એ નિર્ભયતા છે. ખરી નિર્ભયતા, ખરી અસંગતા આત્મામાં પડી છે. અને એ પરમાર્થ જેને પ્રાપ્ત થાય એને આ ભક્તિ પ્રાપ્ત થાય. સંસારમાં એ ભક્તિ કરતો હોય જે આત્મા, એને ખુદ આ પરમાર્થ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને વિટમણા છે, બધી વિટમણા છે. પણ જેટલાથી એને પરમાર્થ પ્રાપ્ત થયો એટલાથી એની નિર્ભયતા છે, અસંગતા છે, નિર્મોહતા છે. કૃપાળુદેવ હતા એના આશંકા હતી. ત્યાગની મૂર્તિ દેશ ત્રિકાર ભગવાન અમર જ્યોતિ એક પડખામાં હતું. બાહ્ય પ્રાલબ્ધના યુગ પૂર્વક્રમના હતા એ અનાસક્ત પણ ખપાવતા. અનાસક્ત જેમ જનકનું જીવન હતું એ જ જીવન શ્રીમદ રાજચંદ્રનું. ઝવેરાતનો વેપાર હતો, રાજગાદી કરતો હતો વિશેષ. પણ એ ખાતા પર ટકી રહી અને પૂર્વક્રમ ખપાયું. પણ પૂર્વના યોગી હતા. જો પૂર્વ મુનિ હતા, 78 વર્ષ મુનિ ના અવતાર નહોતા. એ મને જીવ મુનિપણામાં જે છૂટ્યો એ શ્રીમદ રાજચંદ્ર નો અવતાર. આ એનું પૂર્વ જીવન છે. જો એ વખત જે કમાઈ કરી હતી, દ્રઢતા કરી હતી, ભાવ જાળવ્યા હતા, સંયમ પાડ્યો હતો, એ સંયમ અત્યારે સંસારમાં રક્ષા કરી છે. તો તમે અમે જો આ સંસારમાં એની ભક્તિ કરી હોય તો દ્રઢ મન, નિડરતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક, સ્થિરતાપૂર્વક, વિવેકપૂર્વક આ બધામાં રાગ અને કશાય ન થવા દેવું.
આપણો વર્તમાન ઉપયોગ રાગ કશાય એ ખરીશા એ કરે તો આપે જગદીશા અને આપે જગદીશા તો ભૂમિકા શી થાય એકલી રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ મોક્ષનો પંથ નિર્વિઘ્નપણે હેડે કરે જેને તું માનસ દેવ એ તું ચેતન સર્વ મેવ બીજું જે મોન દેવ તે જ બંધન કે આવી ભૂમિકા આત્મા દશામાં પ્રાપ્ત થાય સેવી બાણ કહે ભટકીશ નહીં માની લે મનમય સમજીને હોય રે તો કરવું નથી કોઈ પણ હું સમજીને આત્મા દેવ ત્રિકાળ અમરજ્યોતિ ભગવાન આ સર્વભૂતના આખા સંદારી ગયું છે એવો ભાવ સમજી અને સ્થિરતા રાખી વિવેકપૂર્વક જીવન જીવતા સદગુરુ સદગુરુ શાંતિ રાખી અને થોડો બધા શાંતિથી બેહો અને પોતાની જે વાત કરે એ વિચાર કરી અને પોતાના જીવનનું વર્તમાન થયું કોઈ ન ભક્તિ વાતો વાપરીને હા હા કરવું અને વિયમ રહેવું એ ભક્તિ નથી વાતો વાપરી અને આપણા જીવનમાં જે રેખાઓ ન્યાસી ગતિ લઈને વર્તમાનની ક્રમની રેખાઓ હોય એ રેખાઓ ફેરવી અને ઉધરવા લોકમાં આપણો આત્મા જાય એવું વર્તમાનનું ક્રમ હોય એ દરેક માણસ ના કરવા ભક્તિ નું નામ કહેવાય ભક્તિ નાવું ધોવું પૂજા પાઠી એ બાહ્ય ભક્તિ છે પણ જે ભક્તિ આ મહોબળી કરે જપ તપ તીરથ આ ગુરુ વરના જ્ઞાનનો વકરે પરમાર્થ ધર્મના દાતા ન મળે ત્યાં સુધી વર્તમાન કર્મના ફેરે જપ કરો તપ કરો પુણ્ય કરો દાન કરો ભજન કરો ભક્તિ કરો પણ સ્વસનપણાની જે ભક્તિ એ જુદી અને પરમાર્થ દશાના પુરુષ ગુરુ કે જે આત્મા અનુભવ હોય જે દેહધારી પરમાત્મા પણ હોય એવા પુરુષોના બોધ વચન આપણા જીવનમાં લઈએ તો આપણને જાગૃતિ આવે કે આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ અને પરમાત્માના બોધ પ્રમાણિત આપણું વર્તમાન જીવન જીવવું જોઈએ તો આપણો આત્મા ગૃહલોકમાં જાય અને પરમાત્માનો બોધ વિસર્જન કરી અને સત્સંગ વર્તનના આગ્રહ આ ભાવ રાખીને જો આપણે જીવન જીવું તો કરોડો અવતારે ભક્તિ ન પડે શમના ફળ કે રાવણ તો એના અભિમાનમાં સત્સંગ વર્તનના આગ્રહ આ ભાવ આગળ રાખી અને જીવે તો ભક્તિ ન પડી દુર્યોધન હતો એ એના અહંકાર ને લઈ સત્સંગ મતના આગ્રહ આ ત્રણ ભાવ આગળ રાખ્યા ભક્તિ ન ફરી રાવણ પૂજા કરી શંકરનો ભગત થઈ ગયો તે દેહના ભાવે આ દેવોની રચના હતો એને અમર પણ મેળવ્યું છું કે હું તો અમર થઈ જઉં છું મરવાનો નથી પણ આ તો દેવ જાગ્યો તારે ખ્યાલ આવી કે આ દેવોની બી ભૂતિ નાશન છે આમાં આદિ અનાદિ દેવ છે અમર તો છે પણ એ બોધ અંતર પરિણામે નતો એટલે લંકો હોનાની થી પણ રાવણને મરવું પડ્યું ત્યારે જો તમે શ્વસન મતના આગ્રહ ના અનુસરી અને ભક્તિ કરો તો તમારામાંથી તમને એમ લાગે કે ઠેઠ પકી જા પણ રાવણના જેવું થશે અતા તો ઓશે બધી પાટો ફરક ભગોશીનો બરજો તો પાટો સુવા તો રોય નહીં ગમણમાં વહી ગયા કે હું હવા બહી કહું હેડ્યો છું તારે પરમાર્થ દશાના પુરુષ ન મળે ત્યાં સુધી જરહ જ્યોતિ નિર્વિકલ્પ આત્માદેવ ભગવાન જેમાં જન્મ નહીં મરણ નહીં દાવણ ને આવણ ને આહાર ને વિહાર ને ભાઈ ને બાઈ ને દુઃખ કોઈ ને એક પરમાત્મા 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 એ અભયદ્વન ના દાતા હોય પરમાર્થ દ્રષ્ટિવાળા જે પુરુષ હોય એ કહીમાં કહેલી છે કે પરમાર્થ ને કારણે પ્રભુએ સંતા બનાયા પરમાર્થ ને કારણે પ્રભુએ સંતા બનાયા ગુણ સે શિર ગુણ હોરી
ગુણ છે શિર ગુણ હોય આયા જય જનકાયા સયા સદગુરુ બને આયા. કોઈ એમ કે સંતની કાયા પરમાત્મા માટે શું છે કે સંતના પૂર્વ પ્રારબ્ધ તો ખપવાનું છે. વર્તમાનમાં કોઈ આત્માથી રાગ અને રોગ રાગ દ્વેષ ન હોય, પૂર્વ પ્રારબ્ધ નું ક્રમ ખપાવવાનું હોય અને આત્મામાં રહેવાનું હોય. એ નામા આત્મા છે બધામાં આત્મા સંપરિણામ વર્તાતું હોય. એટલે પરમાર્થ નું દોન સંત દે અને એ જોગ ન મળે ત્યાં સુધી મળેલો આત્મા દેવ છે પ્રગટ ન થવાનું. પુરુષ પાયણે પહોંચ્યું છે આત્માના પ્રદેશો ખુલ્લા ન થાય ત્યાં સુધી વ્યવહાર ભક્તિ કરો પણ પરમાર્થ ભક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જન્મ મરણ નું ફેર ન ટળે. ગમે એવા સુરવીરો એના માટે ગુરુનું શરણ લેવાનું બધા શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે. નુગૃહ હોય એને વધારે નિષેધો છે. પાપી મળો તો 50 મરજો, નુગૃહ મરજો એક મતી. નુગૃહ કોણ કહેવાય? અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના અભિમાનમાં સ્વચ્છંદ મતના આગ્રહ પ્રમાણે જીવે. મહાપુરુષે અમૃતનું પોલ કરીને અમર થવાનું, નિરાભિમાન થવાનું, નિર્વેર થવાનું, બધામાં આત્મા પૂજા કરવાની, ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરવાની આ દિશા એનામાં ન હોય એને નુગૃહ કહેવાય. મેં બળા હું એ જીવ કદી ન વધરે. કારણ પાપી હોય પણ મહાપુરુષ નો બોધ જો હૃદયમાં હોભળી અને વર્તમાન જીવન ફેવરે તો કરોડ અવતારોનું પાપ હોય તો પરમ પાપનો નાશ થઈ જાય અને એ જીવ તરત. પણ અહંકારી જીવ, સ્વચ્છંદી જીવ, પોતા પણ વર્તનાર એ નુગૃહ કહેવાય. એને સુગૃહ ન કહેવાય. શંકા એનું આપ વડાઈ મૂકે ને એ જીવ શિયા અવતારી તરે કે કદી ન તરે. રાવણની જેમ આપણે વાત કરીએ છીએ, હિરણ્યકશિપુની વાત કરીએ છીએ, જે આ દુર્યોધનની વાત કરીએ છીએ. સેવા સેવા પુરુષો મળ્યા. દુર્યોધન કૃષ્ણ જેવા, ધર્મરાજા જેવા ભાઈ, માતા કુંતા જેવા માસી, વિદુરજી જેવા કારભારી, ભીષ્મ પિતામહ જેવા દ્રોણ ગુરુ, આવા બધાના વશમાં રહીને 28મી નરક લીધી. એ જુઓ સ્વચ્છંદ મતના આગ્રહનું પ્રમાણ. અને જે આત્મા જે અર્જુન હતા એ ભણવા જતો દુર્યોધન રાજા એની મોજરીનું રખવાડું કરતા. પણ મોજરીનું રખવાડું કરતા કરતા વિદ્યા ભણાઈ જે અર્જુન ને એ દુર્યોધન ની વિદ્યા ભણાવતા હતા એ બાયના ખાવાનું રખવાડું કરતા કરતા અર્જુન ભણ્યા. જુઓ વિદ્યા શું પ્રાપ્ત થાય છે. અભિમાની જીવ હોય એનામાં સત વિદ્યા બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન થાય. વ્યવહાર વિદ્યાઓ બધી પ્રાપ્ત થાય પણ બ્રહ્મ વિદ્યાના દાતાર મળવા અને બ્રહ્મ વિદ્યાનું દોન હૃદયમાં ઉતારી અને જીવનનું પરિવર્તન કરવું એ જગ્યા થોડી હોય. બ્રહ્મ વિદ્યા છે તમારામાં જે દેવ છે આખા વિશ્વમાં છે, હું ઓછીથી નીકળી જાય એ બ્રહ્મ વિદ્યા કહેવાય. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત છે 6 સીડી બીજી માતાના પીઠ અવતારમાં લેવું પડે. ને એ વિદ્યાના એ દોનના દેનાર એ દશાના પુરુષ આ બે હોય તો ફળવંત થાય. અમે કાલે મરી જવું હોય તો ઉસી શ્રેણી જાય. આવામાં કોઈ હંતાડેલું નથી. અને હોવું હોય પાછી આવતા પાપ નું રોકાણ છું ધાર એની જીવ મારવાના તરવાલીની જેમ મારી તરવાલથી ઘાત કરી ભોગ આલવાના. એ વાત આજ આ સમાગમમાં ઓયાઈને હોભળી અને બાબાના ભાવ પરિવર્તન થાય છે. અમે લેવા મત તમે બધા સમજે છે. આ વર્તમાન થતા પાપને રોક્યું તો આમાં પુણ્ય ન બંધાવાનું. આત્માના પ્રદેશો ખુલ્લા ન થવાના. આજે તમને અક્કલ વગર ના લાગી કોણ થયો અમારે ઠેકોણું આ દોડ કહી દીધી. પણ આ શું કહે એ તમે રૂપાળા ઉજરા દૂધમાં ઉડી વાસો પણ જો તમે આ વર્તમાન બદલો નહીં કરો તો કાળા ઠંડ થઈ જાઓ નાગી જેવા. કેમ કે કર્મ શત્રુ એવો છે. નર રાજા એવો તો પણ જો કર્મની સહાય પડી એટલે કોઈ ઓળખાત ને. પેલા બાહુકજી થઈને ગોળાના ખાસદાર હતા નર રાજા. એમ કર્મની સહાય મહાન ખરાબ છે
તો ગોકળભાઈ આપણને કી જીતભાઈ જે વાત કરી એ વર્તમાન ક્રમ બદલવાની છે. તમે 1 લાખ અવતાર ઓયરા વાત વાપરીને કવાથી ઘેર જવું છે તો કે હા, બધાને ખાવું છે કે હા, પણ ઉઠીને ખોવ ને તો ભૂખ જાય તારવા ઉઠીને હેડ વાળા તો ઘેર પોકાર એમ તમે હા હા કરો છો. પણ જીતોભાઈ છે એ આત્માની વાત છે. તમારામાં દેવ બેઠો છે એ દેવને ઉધરો મદવાની વાત છે. આ સ્વરાશી જવાની વાત નથી. આ સ્વરાશી ના ભાવ બદલી સ્વરાશી ના ભાવ શિયા છે રાગ, કષાય, ઈર્ષ્યા, મૌન, બળાઈ, અભિમાન, અહંકાર આ છે એ સ્વરાશી જવાના ભાવ છે. તારે જીતોભાઈ કી શેષિયા ગુણ છે પીવું પીવું થાય દયા, શાંતિ, સમતા, ક્ષમા, સતચિતાનંદ આત્મા છે. સત ત્યાગ કઈ દેવના સૃષ્ટિના કોઈ નથી. તમે નતા તો સૃષ્ટિ હતી, તમે સ્વ તો સૃષ્ટિ રહેવાની અને જહો તો રહેવાની. એમાં તાર અનવાના લેવા દે કર તું ઘરેલા દન નો મહેમાન છે જેમાં તમે મવમાં આવી જાય મલાસામાં જેમ આવી જા કાલે તારે નતા આજે આયા અને પૂર્ણાવતી થઈ જાય ગોમવાળા પર રોવા બેસી ને કોઈ ખાટ કરવાની તારા આ દુનિયામાં તમે નો જન્મ્યા આવો તો આ પૂર્ણ રોતી પણ તમારો મોહ તમને ગોથો કરવા છે. તો દયા, શાંતિ, સમતા અને ક્ષમા અને સંતોષ આ આત્માને પરમાત્માનો જાણવા. આ જો મિત્ર કરો, આ ગુણો જો મિત્ર કરો તો તમે હેડ મોક્ષ દેવાના. એમાં ભગવાન તમને નિરૂપી આપ્યું. ને જો શત્રુઓ રાખ્યા ક્રોધ, લોભ, મોહ, મમતા, મૌન ને બળાઈ આ પા રાખ્યા તો સ્વરાશી જતા તમને કોઈ પાછા વાળવાની આ ભગવાન આવી ગયા તો એ રસ્તો થાય કે ભાવ હોય છે જો આ સ્વરાશી નું માર્ગ કરુણાનો ભાવ અને ક્રિયા સ્વથી પેદા થાય છે. આ વાલ પૂછ્યું એ મેં ટાકા ટુકા જા તારા રસ્તા ઉપર કુકડી કહ્યું કે સવારમાં 8 વાગે જવાના છે ટાકા ટુકર કે સવારમાં 8 વાગ્યાના 30 મોની હેરાઈ અને સા ને ખડ ને દૂધ ને પ્રસાદી ને બધું લઈને આવ્યા અને વાત ના હા આચાર્ય પોસે આયા તારા તો તપ કર ખાટલું અમારી સાથી પાટી મેં કહ્યું કે આટલું તપ તો માતા પિતા નતું કહ્યું. જુઓ કરુણાના ભાવ જે માર્ગમાં અરે દિનારે જન્મ આવશે એ વખત ચેટલી સાફ પડી જાય. મને મારા કતો નહીં લાગે એ વખત અરે ભા 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 અરે આમ તો નહીં ઉતર્યા અમારે તો મને ખોટ જાય અરે બાજુ હું 8 વાગે અમારા સરકાર નહીં ગયા એમ ભક્તિ અમથી પતી નથી. આમાં સ્વરૂપ ભાઈ હું દેવજીભાઈ આજા ભાવ કરે છે તમારા મન ગમત માનતા રહો પણ જો આ ઊંચા લોકમાં જાય આ હેડ ઊંચા લોકમાં આટલા ભાવ વપરી નાખવા ક્રોધ ન કરવું અને બીડી ન પીવી અને દવા ન છોડવી ખોબરવાની મૂડી તમારા પાહું છે મારા પાહું છે ભગવાને હું કરતા સિદ્ધ દેશે લઈ જાઉં. આટલા વર્તમાનના પાપને રોકો છે એના આત્માનો ગાંધી થાય એના આત્માનો ગાંધી થાય તમારા આત્મા તમે કહો આટલું પાપ નો કારણ રોકો છે એ આત્મા ઓયરેની જીવન કયા શરીર બદલીને જાય પણ જો એ આત્મા એના આત્માની રક્ષા કરો જાગૃતિ કરાવે. અમારથી જે જીવન જાય તો બધા જાગૃતિ ના થાય ના બોલા ના થાય ક્રોધ આમ પાપ ભગવાન રોકવાનું છે પૂર્વ જુઓ વર્તમાન નું પુરુષાર્થ આ કહેવાય અને કૃપા જો પૂછે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. જો આ મન છે એ ઓણવા લોટો લઈને નાખી દંડ થાય માટલું મન પીડી છે. અમે આ મન ભગવાન માં તો હું આ કરે તમારા પા આ ઉદ્દેશ સજીવન મંત્ર છે. આપણે પેલા શાસ્ત્રોમાં બધા કે સજીવન મંત્ર હું તો આ સજીવન મંત્ર છે. પેલા અર્જુન ને જગની ખાલી જતા ને મરી જતા ને પછી અમીનો કૂપો લાયા એ સ્વર્ગવાથી અમર થઈ જાય જીવતું અરે મરી ગયેલું હજીવન થાય સજીવન મંત્ર. આ સજીવન મંત્ર છે તમારામાં આત્મા દેવ છે ભગવાન લોકા લોક ગણી
એ જીવના પર મેલ વળેલું છે એટલે તમારા તારે કોમ નથી આવતું. નકા સજીવન મંત્ર છે, તમે અમર થઈ જાઓ. આ રૂપ ધોઈ નાખી આદિ અનાદિની 84 નું લઘુ છે એ પાછળ પડી જાય. તમે અમર લોકો સજીવન મંત્ર એટલે જન્મવું મળ્યું ન પડાવા મોટા મહાન મારા ધોરંદર મારા પણ આ મેલ જો દાદી આવી રહો તો જીવનનું પરિવર્તન નહીં થાય. તમારા રોગ હોય એ જેને ફેંકો ફેંકી જાઓ અને નહીં ફેંકો તો ભાઈ તમારો જોખમ તમારામાં થશે. તમે અત્યારે હજી કેમ બગાડો એમ માનતા હો કારણ આવીને દેખાડે ભગત થઈ જાય પણ ગોઠડી પોટલી સુપાઈને ગુજામાં રાખ્યો ઘેર જઈને ખાવ તો સિંચી નો ફળાવો. અને જો અત્યારે તમને જે રોગ નરાવ કરતો હોય, જે તમને અંતરાય કરતો હોય, જે ઉષાલોક ના બદલે નેસાલોક માં લીધું હોય, વર્તમાન નું કર્મ હોય એની પ્રતિજ્ઞા લેવું હોય તો તમે લઈ લો. આ વાત તમને હેજ લાગતી હતી તાવે પણ મેં બાલજીના સમક્ષ બીડી મેળવી એ વખત બાલજી કી કે સપનામાં દુષ્કાળ પડ્યો હતો. એ દુષ્કાળમાં 100 મહિના ગાયે પાણી પીધું હોય વાળા 1 કરોડ વાળા બંધા હોય એટલું તને પુણ્ય બંધાઈ જશે. આ ગરોડાબાજી મને કહે કેટલું પુણ્ય દુષ્કાળમાં 100 મહિના 100 વાળા બંધાઈ પાણી પાયું હોય એટલું તને પુણ્ય વાત બંધાઈ જાય. જાગી ગયેલા મને કદી હમણું નથી લાગ્યું. આજે 32 વર્ષો કદી સપનું મને નથી લાગ્યું બીડીનું, કદી મને હમણું નથી લાગ્યું. પણ બાજી એ વખત પર્સન થઈને મને આમ થપેડ્યો છું કે જા તને પુણ્યના વોટ બંધાઈ જાય. તળાવ સમુદ્ર બંધાયો હતો ને હા શુકલી વાત આ રોગ છે મનને બરમાવે. આપણને એમ લાગે કવામાં હું છે પણ આ રોગ છે ઘણી વખત વર્તીને બગાડે, વર્તીને ઘણી વખત બગાડે, વર્તીને દોડે. પાછા તમારા સ્નાયુઓમાં થાબકડી અંતઃકરણ પર અસર કરે. આ શકડી તોડનાર હોય, બીડી પીનાર હોય એના અંતઃકરણના ભાવોમાં પરિવર્તન કરે. એ નશો આવી જાય, એ નશાવાળી ચીજ છે. એટલે એ મકવા ખોટી વાત નથી. તમને અત્યારે એમ લાગે કે બીડી મેલી પણ તું મેલી જો તું એટલો ઝઘડો હોય તો તું મેલી જો. અમારા વાગે ભાઈ 100 ફેરા મેલી 100 ફેરા આપી દી પેલા કુબેરજીને મેલાઈ નાકે પીવો પીવાની પ્રતિજ્ઞા લીધી ને નાકે પ્રતિજ્ઞા લીધી હતી દાદા હતા તેઓ કોપી પણ નાકે પી. લોકો ભાઈ આ તમારા ઓમ પીવાની સમજ કે હું પીવાની પ્રતિજ્ઞા લીધી આ પાછા આવે તો આ ગોડા નોર્વે આવે તો જોયું ગોડા નો સર્ટિફિકેટ ન મળે પણ આ સર્ટિફિકેટ તમે અમે બધા અંશો છો ભગવાનના ખુશ મિજાજ મળો. થોડું ખમવું પડે, વિચારોનું પરિવર્તન કરવું પડે. કોઈ એવું તમને એમ લાગે તો કોઈ પેપડા મૂકશે, કોઈ ઊંડામાં અમુક ટેમ રાખ્યો તો કોઈ ના બસ તમે અત્યારે હાલ ખાઈ જાવ ના કઈ એવું નડતું હોય. કોઈ કદી પીતું નથી, થતું નથી. કોઈના હાફું શું પણ ન હોય છે, જન્માતાથી ન હોય છે તે કશું ને તારા તો પીતું હોય ને એમ થાય કે હા હા મને અરે હું નહીં રવાય જા તો તે કોઈ પશુ છે. માનવી જીવન બોલ્યા શેરી જીવન કાપડ મરવું હોય તો મરે પણ બોલાય પડે. બોલ્યા શેરી ફળે, બોલ્યા શેરી કરી ના પડે ને. તમે ભાવ શુદ્ધ કરો એટલે એ વાત મળ્યાથી જવાની. ગમે એવું કર્મ હોય, ગમે એવું પાપ હોય. આજે દેત્રોલીમાં એક ભાઈ તો આયા, દેત્રોલીના ભાઈ પેલા સોમરભાઈ તો બેનમાં 1 લાખ કરાવીને ઝાટકી નાખ્યા. સરપંચ પેલા બોમણ શું નરોત્તમ એ બધા તો આયા. મુખભાઈ તમે આ મારી વાત છે એ પ્રમાણે રહો ને અને તમે આ વાત ખોટી મારા આગળ નથી કરો અને અમે તમારા ઘેર ની આવીએ. પછી કે તમે કહો તો ખરા મૂકજો અમે કીએ તમે ન કરો તો મર્યાદામાં છે સારું છે. એના કરતા તમે તમારા જોબ ને અમે તમારા ઘરે આવવાના નથી. આ મારી જે જીવન છે એ રીતે તમારું પાલન હોય તો અમે તમારા ઘેર આવીએ. પછી ક્યાં ઉભો થયો ભાઈ આજે તમે એ ભાઈને ઘેર જઈને ખાતરી કરી આવો. આજે
દોઢ મણ અઠ્યા છે અને બહી મણ તહી મણ મકાઈ થી બહી મણ તુવેર છે બહી મણ તહી મણ મગફળીઓ છે ત્યાં આજે સ્કૂલ અનુકૂળ હોય ખુશખુશાઈ માર ગયા પૂછવા ભાઈઓ કે અમારા નાલ નાલ થઈ જા ને પાપના પોટલા સૂકી જા ને સોળ આપે ને એની માં ને એનો વા ને બધો એટલો ખુશ થઈ ગયો છે કે આ મને પૈસા આવ્યો છે ના મારે મોય તો કેમ થતું તું કરે રે ભગવાન મારી મુંગે સાર સોળ આતો કે દા બાળ મકોન પણ થયો છે સોળ આજી કરે રે બાવજે બાપા પૈસા હોત તો મેં કેટલા પૂર્ણ હોત બોલી દઉં મારા 30 લાખ કરી નાખ્યા પૈસા 80,000 આપતા કીધું 80,000 90,000 80,000 90,000 રૂપિયા હતા આ ઇસ્લાતા બાવળા કરી નાખ્યા એટલા પૈસા હોત તો મેં કેટલા પૂર્ણ હોત બોલું અત્યારે છોકરા સરસ કેટલા ભાવ પડ્યું અત્યારે ભૂત્યાના છોકરા વડિયાળીના છોકરા જે આપણે પર જા એ વડિયાળા છોકરી પ્રતિજ્ઞા લીધી છે આ શું મહારાજે વાત કર્યું તે કે બાજુમાં તો હાહાકાર છોડ્યો આવી ગઈ ઘેર છોડ્યો એ સોલતિકા માં હાહાકાર થઈ ગયો પછી પાપ પણ છૂટી જાય લોક અમે ગમે તે કરે મસ્ત પકી થઈને ફરે એ મને જે જગ્યા આ જગ્યા ઉપર આ પુણ્ય છે ને આ ભાઈને તો વેલા આ હતા 2-3 વર્ષ તો આ વાત થી અટકાયા હતા મૂકવા બે સીએ રીતે તમારે વર્તવું હોય તો અમે આવીએ નકર ના આવીએ પૂછી જો આ હોય વાળા આ પેલા થોડા 2-3 ફેર આવ્યા પાછા હજુ આ જઈને આપશું ઘડી જાય આ માજીના ભાવ ઉપર પ્રેમ ઢોળો તો જો એ ભાવ છે આ માજી પેલો ઊંચી આમ રોડ ઉપર બેઠો છે અનસો પ્રજાપતિ ના લીધે ભજન તો તમારા જીવનનું પરિવર્તન કરવું એમાં ખોટી વાત છે કરોડો પાપથી મુક્ત થઈ જાય જે વખત પાપથી મુક્ત થાય એ વખત તમારા આત્માનો ઉલ્લાસ પરિણામ થઈ જાય મારો દેવ પ્રસન્ન થાય ભગવાન પ્રસન્ન થાય તમે એમ ના માનતા કે આટલા નામ થયું પણ ફટ આત્મા પ્રસન્ન થાય સદગુરુ આ ભાઈ ફટ દેનું વાટા છે મોડું થયું છે આ બે લૂંટો વાળા પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેને આવ્યો બનને તેને સદા પ્રણામ જે સ્વરૂપ સમજ્યા વિના તમે આત્માઓ છો આટલો ભાવ શુદ્ધ રાખી અને સ્વભાવ શુદ્ધ રાખો તો તમારી ભક્તિ તમારે એકલી ભક્તિ છે પછી બધાની સેવા કરો કોમ તમારા ઘરનો ધંધો હોય કરો રૂપારો આનંદ મનમાં રાખો તો ભક્તિ ફરે આમાં આ તમે ઓમ કઈ ઘેર લાવો પણ આમાં તમે જોરો હો તો ભગવાન જોઈ રહ્યો તમને રાતી દને બધા ભગવાન જોઈ રહ્યા તમે ભૂલ કરો તરત પકડી લે કેમ થાય પેલા રામદેવજી ની વાત સાંભળી છે કે તમે પેલા વાણિયા ચોરી કરી પછી વાંસે કાઢ્યા અરે હું વાંસે કર્યા ઓધરાને પગે કાઢ્યા કોડે એમ તમે ભગવાનના ઉપર પેલો થયો પણ ભગવાન તો પછી તમને પકડી તમે શું ચોરી કર્યો ક્રોધ કરો કે ઈર્ષ્યા કરો કે વેર રાખો તો સજા કરી હતી એટલે આમ તમારે શેર તો રહેવું પડે આ તમારા ગોમમાં લાવતા હોય તો લાવ્યા બધું ભક્તોનું ગાલ્યું પણ ભગવાન તો વાસે સુપારાઈ ચોરી બધો એ બધાને બાળે અને આપણે બધા અન્ન બાળીએ એવા ભગવાન હોય ભાવ શુદ્ધ રાખો હંપ રાખો જો હો તો હંપ રાખો આ રોગ તો બધો મરવાનો છે ને આપણા જીવ તો ઉડી જવાના જતા રહેવાના આ બધા ભૌતિક સાધન છે ને શરીર એ બધું મેલી જીવને જતું રહેવાનું
એટલે હમ જણે રાખીને આ બધામાં રહો. અત્યારે મન સેવો કાયમ રાખો છો? અત્યારે મન છે ને તમારા ભાવ સેવા કાયમ રાખો છો? પછી કલ્યાણ ને શમ કરવું? શું થઈને રહેતા ને તમારે? અત્યારે તમારા ભાવ ને મન છે એટલા ભાવ શુદ્ધ રાખીને બધો હંપ રાખો અને ભગવાનનું છે આ બધું મૂકીને જવાનું છે. એટલો શુદ્ધ ભાવ રાખીને પછી ક્રિયા કરો. તમારા ઘેર ગજારો થઈને આવે છે એ તો ખબર પડે છે કે વહેરે હોય આ વહેરે અમારા ઘેર બધા થઈને આવે છે. એ કર્મહીણા જીવાય તેમ કર્મ ભૂલ ખાધી પાડા થઈને આવે. આ ભગત છે કે આજ બધું ખવડાવી દીધું છે વાલી બુનિયાળી. તો જો ભૂલ કરી તો પાડા થઈને આવે તો પછી આ બુનને તો ધવરાવે ને પાડો અંગૂઠિયા રોગ કરે તો સુરો આ તો મને ક્યાં કરી તું આવું કરવાનું? આ ગલો બાબો તો ગલા બાબાની તો મને એક વાત મળી ગઈ. આ ગલો બાબો તો હા એ કે બાબજી મેં તો હું બધું પાલીને આવ્યો છું. અમે તો બસ કલ્યાણ જ કરવું છે. હું તો સારું કલ્યાણ કરવું. એ 2 દાડા થયા પછી મેં બાબા કલ્યાણ કરવું હોય તો હું કેમ કરવું પડે? ત્યારે અમારા પાડો હું પેલી ગોસી ચોરી ગયો તે લુગડો એ હુકેલો અવાડીનો કાસ ને કુર્તું ને ઓઢણું નહીં. મેં બાબા આટલો લુગડો આપણે હું ઉપયોગ કરો કે હા કે જે કહ્યું એમ તો કરજો. બસ આમ તો કલ્યાણ જ કરવું છે. અમે ભોળા હતા કે બાજુ મારું કલ્યાણ થઈ જાય. હા મૂકું જરૂર તો હું કયું એટલું કરવું પડે એટલે કે અમે જરૂર કરવાનું કીધું. આ હું ન કરું હું ન કરું કીધા. હા તમે આ લુગડો છે પહેરી ને એક ફેરો ઘેર જી આવો પેલા વાડીનો લુગડો. હા ને ભાઈ ડોહો તો ક્યાં કે હું હપુસો મરી ગયો છું. આ લુગડો ક્યાં પહેરું? મૂકો નવો હેરાઈ ના ગોસણ નો જૂનો એનો પહેરેલો છે ને નવા બજારમાં લાવીને હું હિવરાઈ ના આટલો લુગડો પહેરીને 2 દાડા ઘેર આવો તો તમારું કલ્યાણ થાય. એ ડોહો એટલા ફૂંગરી જા ભોળા ડોહો ખરા સીધા અરે કી કે હું આ ગલ્લો આ લુગડો પહેરે કી કે હું મરી ગયો સાહેબ પૂછો ગલ્લો કી કે અરે કલ્યાણ નહીં થાય તો હું ગીજું કી કે એ આપણામાં આત્મા દેવ છે ભૂલી જઈને આ ભૂત પહેરી જશે. આ હું આ પરભાવના ઉપર આપણા વેર બોધી બે બધા જીવ ભગવાનના જેવો ભાવ રાખીને સમજણ રાખો. આ ડોહો તો ભગત જ. આ તો મૂર્તિ ભગત પણ ભોળા ગણા ના એટલે પછી ભોળો ને મને છૂટાયું નથી. કોઈ ગોઠ પકડાઈ જાય. આ કોઈ ગ્રંથિ પકડી જાય. આસુર આસી ઈશ્વર આવા દેવ જેવા આસુર એટલે ઉડીને ભગવાન મનો તાર બીજે શું જવું છે? આ સહી ના રે કોઈને અત્યારના આ જમાનાના છોકરા છે પાછા હમ જીહારું હોકી. અત્યારે સોરાનો સ્વસંદતા આવી બાહ્ય સંગે આત્મા દેવ છે એ તો તમે બધા વિચાર કરો કે આ તો લાકડો છે. એ દેવનો હોય તો અડીએ તો ભરાય. આ ઘર છે ઘરમાં રંધા ન હોય તો કોઈ આવે હોય ઉજોડ ઘર હોય તો તારા આ દેહમાં દેવ છે એટલા તો તમને રેડિયાળું લાગે છે. આ બધામાં ખલખલી રહ્યો છે તો આત્મા છે. એ ન હોય તો અંત અડીએ તો ભરાય. હગવાલો જાણી ભરાય અને શીરા પર 2 દિન રાખી મેલો ને ગંધ ઉડે ને અત્યારે એવાનું શીરીની મેલો તો કોઈ ઉપર થૂંકાય ને કે ઓમ થૂંક્યો હું ના પણ થૂંકી જાય ઉલટી થઈ જાય. એવું આ શરીર છે. સોબડીના મોહને લઈ આત્માને આત્માનું ભાન નથી. એ ના પર અજ્ઞાન વર્તે છે. હું કરે છે. અજ્ઞાનનું કોઈ બીજું લક્ષણ નથી. હું ને મારું આ બે હાય છે આત્માને ભૂલી જાય ને કે હા દેહ હું પણ આ તો પોણું છે. આ તો પરુની ગોઠ છે. તું ભાડ છે દવાનું બનાવટ જ પરુમોનો એટલું રગત પરુમોનો બનેલો આ બધો લાકડો છે. એનો વૈરાગ થાય નહીં. અને તે બનાવતી વખતે સત્તા ભગવાનની છે. નકા આ તું શકશું દેખી કોને હોબડે જીવન બોલે ઓ મેં ખોમી હોય છે તો પૂર્વની ખોમી હોય તો પણ થોડું આમાં આ ભાઈ છે કે હવારમાં ન કહીએ કે કાલે હજી 1:30 વાગ્યા 1:30 વાગે તે બી કહ્યું ભાઈ અમે મોથા હુઈ જો 1:30 વાગી જશે. હજી સાંજ સુધી તમારા હાથે મારા કરી એ જ્યાં તે અત્યારમાં તો પછી પેલા દરબારમાં જ્યાં કે પછી દરબારમાં ના આવેલ કે કેમ હેડો સાપી અમે એ વખત
મંડપમાં બેસવાનું અમે બળ ન કરી હતી. આ છે એટલે ખોટી વાતો તો ઉપાડીને ફેંકી ન હકી ને ખરી ને થાપીએ ન હકી, ખરી પર ટકીએ ન હકી ને કે ખરી વાત હોય તો મજબૂતી હોય કે, અને ખોટી વાત હોય ગમી હોનાની હોય તો એને રખાય. જો અહીંયા મજબૂત હોય આટલું તો જીવમાં મજબૂતી જોઈએ કે ભાઈ ખોટી વાત છે એ ન જોઈએ અને ખરી છે ઓલંકાય નહીં, એમ મજબૂતી તો કરવી પડે કે આ ગરીબ બાઈ કરે છે ગલો બાબુ તો જ્યાં શાન ના એને તો શ્યા પૈસો આ બે પૈસા ને પેલા ત્રીજા આ પેલા હમ પર રાખજો ખુશી મરો દબાણ રાખો મીરાવડો હોય અહીંયા આવીએ, મીરાવડો અહીંયા આવીએ અને ઓહેર હે અમે તમારે ઘેર ન આ પીલ તમારું ઘર ન ગણાય. આ તો અમે તો ગામમાં ફરતા નથી શું હે શું કોઈને ઘેરે પૂછ્યું. આ તો આજે દરબારમાં પેલા ઠાકોર મરી ગયેલા હતા એ પેલા બાઈજીને કી કામ વ્યવહાર નથી એટલે બાપુએ વાત કરી દરબારમાં મેં કીધું શું એ નહીં આયા એ ગામમાં જે ઘેર ઉતર્યા એ ઘર બધાનું માજિયારું ને મંડપ માજિયારું. પછી ઘરે ઘરે તો બાવા હોય ફરે, પૈસા લેવા હોય તો ફરે. અમારે શિયા પૈસા લેવા પેલી સરોત્રી કે સણોત્રી કે ઉઠોત્રી કી છે હે એ મહાત્મા હોય તો એ ઘરે ઘરે પધરામણીઓ કરવાનું ફરે. અમે પટેલ ભાઈ તમને શું કરવાના તમારા વગણાની હું પગલો પર આવ તમે અમારે પગલે તો ઓઘો પડ્યો છે જો છે કે વહાઈનું ને ઓઘો તો અમારે હેડે પડી ગયેલો અમારે પગલે શું થાય એ તો એવા સિદ્ધિવાળા પુરુષ હોય અને તે ભાવ હારા રાખો, ભાવ હારા રાખો, મનની મજબૂતી રાખો, માઇક ઓગલે કાઢી નાખો. અમુક વાવણી કરતા હોય શકલો કબૂતરો કોઈ બીજા જીવોની થોડી આમ છૂટછાટ રહે ને અમુજણ રહે. શું કરે અમુજણ રાખો? મહેમાન છો જે ગેરવાહો હોય છો ઘરના મહેમાન છો. આ મેં મહેમાન આવ્યા હતા કાલના આવ્યા હતા કેટલું ભર્યું ભાટ હતું પણ માં નીકળ્યા કે તાર તે પર ભરાયેલા સો છથી રહો તારે ગલો બાબા તો રહેવા દો. ત્રણ કરશે કે બેઓ ને ત્રણ કરશે કે એ ગલો બાબો કદી બીજો અવતાર થાય ને કઈ ના પછી કે આ બે ના વસી બાયણું પાડીને ઘર કરી રાખેલું. કદી અવતરાવો શોખ વાહનો હાલવા જાવ નહીં હરે વાહનો હાલવા જાવ એને વાસ ના રહી હોય લેણ દેણ કોઈ આ સાપરોમાં આપણે આદિવાસીઓમાં કે બીજા સાચું રાજરજ વાળામાં હોય પણ આમ જ તમે રહેવા દો. ઓળખો તો ભાગ આલો નાના પણ ઓળખાવું તો ભાગ આલો. ખબર તો નથી કેટલો હતો 12 વર્ષ ના હતા 11 વર્ષ નું સોરું હોય કે હું તમારો બાપ સુન મને તમે રાખો હું ઓળખાવું પણ રાખ્યો ગરાલું પડે એક તો એ બધા રાખ્યો બાપા તરીકે કે હું ભાઈ આલું છો અમુક પૈસા આલો તો હંપ રાખો, ઘરમાં હંપ રાખો, ગામમાં હંપ રાખો, કુટુંબમાં હંપ રાખો, સૌથી હળી મળીને રહો. વર્તી હારી રાખીને હું વ્યવહાર બજાવો. ગોડા જેવી ભક્તિ ન હોય, ભક્તિ એ ગોડા જેવી ન હોય, ભક્તિ તો ખોડાની ધાર જેવી હોય. ભોળવું હોય આ મગુથો ખાય ભક્તિ હોય તો નાઈ નાખીને હેડ્યું જાય. આ મેં મારે ઘેર જવું છે તે હું તમે કોઈ કરો એટલે મેં રોકાઈ રહીએ મેં મારે ઘેર જઈએ છીએ તમારે હું લીધું ખાધું છે એમાં મને જેમ બળશે એમ તમે સંસારમાં રહો. સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા મહેમાન છે. દંડ ભરવા પર એટલા ભરો પણ પ્રફુલ્લિત મન રાખો, ઉલ્લાસ રાખો, સારું સારું કરો. સારી કરણી કર્યો તો કાલે હારા પર જહો. ભાઈ કરણી તમારે તો રીસડ હશે કરી કરો થાય કરો તમારે તૈણામાં કોઈ થાય છે શિયો નાનો કરે છે વધારે સ્વભાવ સારું રાખશો, વર્તી હારી રાખો, વર્તી હારી રાખો. આ બધા જીવી બધા ભગવાનના છે. હા હોનો ક્રમ પૂરો કરીને જતા રહેવાના નતા ના આયા ને ઉડી જવાના છે. તમે બધા મહેમાન છો હમ પર રાખીને સારું સારું કરો. સમય સંજોગ સારું કરવાનું ભૂલ્યો. ગલો બાબો જાતે હાથી કોઈ જ્યું ત્યારે તમે જો તો હાથી કોઈ આવે કોઈ ન આવે, કોઈના હાથી કોઈ ન આવે. જીવ ખોડ્યું આમ મેલી જાય જીવના હાથી કોણ આવે? આ બધા શીખે આ બધા જીવ છે બધા જવાના છે.
ના શેમ કરું છું આમાં લો આ બેઠા લો કરો તમે હે કેટલા દરારી પેલા કહ્યું હતું પેલો નજર હતું કે હે પણ કયું શાન છે તમે આ મેરા હું તે શું કર્યો શું કરો બોલો તો ભગવાનમાં પહેરી જાઓ હૃદયમાં ચોરીએ તમારે હૃદયમાં ભગવાનજીમાં પહેરી જાઓ માગશે તમે જો એમ કરો તો અમે રીએ તો બોલો પ્રભુ જમન થતા હોય તો આ ભાઈ હૃદયમાં ભગવાનજીમાં પહેરી જાય વાત તમે જમન થાવ તો અમે રીએ પણ હૃદયમાં એ પહેરી જાય ભગવાનમાં હમાઈ જાય તો આટલા જીવનો મોક્ષ થાય તો આધી રાત રીએ મરે ના તમે જમન થાવ છો તમારા વિષય ઓછો છે પહેરી જશો તાણે કેમ બોલતા નથી કેને રાખવું છે બોલો જેને રાખવું હોય આજની રાત અમેરીએ પણ જે આત્મા સ્વરૂપ ભગવાનમાં માં ડૂબી જાય અંતર્ધાન થઈ જાય બસ નિર્વિકલ્પ એ જે કે નગેરા જવા હોય એમ ડૂબી જવાનું ને આત્મા દેવ ભગવાન છે આપડે બાપજી ભગવાન થયા એમ ભગવાનમાં હમાઈ જવાનું ડૂબી જાઓ હો જીભ ને આ સુરતા બાયણે ફળે છે એ ભગવાનમાં લગાવી દે બસ ખુદા કુક્યા પાવના હોય છે તોડને લગાવવાનું એ મહાપુરુષ થઈ જાઓ બસ તમે તોરલ ના જેવું થયું છે રાખો છો આજે કોણ જમન થાય છે બરોબર જમન થયું છે ભાઈ જમવાની હોય ના હું કામ કરતો નથી તમે જે કહો એ જો કબૂલ થો મરે ના મારા આજની રાત જઈ બધી જઈ ના ભેગી હે શેમ પર પૂછતા મેં જમા નથી થતા આ બધો ધીરો છે હે આ ગોમ ક્યાંનું રાખેલું છે જે સિંહ બાબાનું રાખેલું છે એ સોરો કેના વિચાર તમારા સંગથી કોઈ હજરક તો એનો પૂંજ બંધ કરે તમારા હૃદયમાં ભગવાન છે એમાં ઊંઘી જવું બસ કોઈને કબૂલ છે હું ડરથી મોજ તો ઉડાવો સોરો પછી કહેવત મેરા તાનથી તમે સોરી એમ કહો શેરડીમાં પણ તો જો ફરી હે અરે કા બાવા છે આ ભગવાન આપણા કાજી કીસી તેમ ગીજવાનું છે કે ભગવાન કો બોલો કોણ પણ કબૂલ થાય છે ખાલી હું કઈ કે કરો છો એક તો કે તું નથી આવડું ગામ તમારું હે પણ જમન લાવો કે તો તમારી જીભ કહો છો કાઢ નાખવાની મરી જાવ તો હમ પડી હંપાળો કરવો નથી હંપાળો તો એમને જીભ કાઢ ડાલી દીધી ના હું જીભમાં છી બંધ કરી દીધ બોલવાનું પછી બોલવાનું ને આત્મા દેવ ભગવાન છે ભગવાન જ મોય ભગવાનની જ હૃદય ધરવાસી એમાં ડૂબી જાઓ સમાધિ કરો છો ઓવે સમાધિ માં પર ભૂતો જમન થો છો તમારા સોરાને એ પૂછ્યું છે પેલી બાઈ ને મારા જીવ કરવું શકે બાઈ દંડે જુદો જીવ છે લા બધો થઈને સહી કરી આલો દસ્તાવેજ કરી લખી આલો કોણ કબૂલ થાય આ પેલો સુર આપણા મને આ કબૂલ થાય છે સુરો થશે કબૂલ વાલી માં અંતર્જન થઈ જવાનો છે કોઈ બોલતો નથી તમારા પર અવિશ્વાસ છે ક્યાં ડોહી ન કરતા તો મન વિશ્વાસ છે કે ભગવાન હારું હારું કરો બધા ભેગા થઈ ને હારું કરો ઉડી જવાનું છે શકલો ઉડી જાય કોઈ ને રવાનું નથી સ્વભાવ ન બગાડતા હંપ રાખજો ન બગાડતા હંપ રાખજો ન બગાડતા હંપ રાખજો